ઓલું સદગુરુના ચરણમાં દિવાળી પણ આમાં રામ કૃપાએ રોજ દિવાળી હે હે બાપા હવે અમારે મોજ મારે પણ આમાં પ્રશ્ન રામની કૃપા થાય કેવી રીતે? આમાં જેને ભક્તિ કરવી જોઈએ તો આગળ બધી કોશિશ, જેમ પૈસા કમાવા હોય તો કેમ બાદ બોલો ભાવ પૂછે, ઓલો ભાવ પૂછે, ઓલું મકાન કેટલું, ઓલું જમીન કેટલી, પૈસા કમાવા હોય તો બધી તપાસ કરશે. પણ આમાં તપાસ નહીં કરે કે અશોકભાઈ બોલી તો ગયા કે રામ કૃપા એને રોજ દે, પણ રામની કૃપા થાય કઈ રીતે એ આપણે અંદર ગોતવું પડે ને. તો ગોસ્વામી તુલસીદાસજી મને તમને કહે છે રામની કૃપા કેવી રીતે થાય. મન કર્મ વચન એ ચાંદી ચતુરાઈ ભજત કૃપા કરે અધુરાઈ. ઘણા એમ કે રામ રામ સેવા કરીએ ને સીધી કૃપા થશે નહીં, આગળ ફરજ આપે. ગોસ્વામી તુલસીદાસજી એમ કહે છે મારે તમારે આગળની સરસ શરૂઆત કરવી પડે. મન કર્મ વચન છાંદી ચતુરાઈ છોડી અને મારું ભજન કરશે એના ઉપર નામની કૃપા થશે. અને આ મન કર્મ વચન ચતુરાઈ છોડીને ભજન કરે અને કૃપા ન થાય તો તુલસીદાસ જમા જામીન કરી દઈએ. ઘણી વાતોમાં એમ પણ કહે છે કે આટલું કરવાથી તમને રામ ન મળે તો હું તમે જામીન થઈ જાઓ તમારો. આવી ગોસ્વામી તુલસીદાસજીની અદ્ભુત વાતો. એમાં આપણા સદગુરુ ભગવાનની વાતો, એક એક વાતો આપણે પ્રવીણભાઈ હમણાં કહેશે કે તમે આશ્રમે ખાલી આવો ને, જેમ તમે થિયેટર ટોકીઝમાં જાઓ એટલે યાના બધા પરમાણુ ચોટે, ત્યાંનું જે વાતાવરણ હોય એ તમે પાપ હોય તો પાપ લઈને જાઓ ને યા તો કંઈ બીજું કંઈ મળે જ નહીં. પણ આશ્રમે તમે આવો અને કઈ કરો નહીં, ખાલી ચારે બાજુ આમ પરિક્રમા ઘરે રાખો, ચારે બાજુ ફરે રાખો, આમ જાઓ તો અખંડ રામધૂનના દર્શન થાય, અખંડ રામાયણના પાઠના દર્શન. તમે જો ને રડવું આવી જાય. જો ભક્તિ કરતા હોય એની વાત કરું છું, બાકી ખાલી આમ આવીને ટાઈમ પસાર કરીને પાસ કરીને વહી જાય એને હજી આ કઈ મમકોનું ગાવા તો બોલો તો શરીરા કદ ગીરા નયન મોહનીરા આ બધા લક્ષણો આવે તો તમારે સમજવાનું કે હવે આપણે કંઈક આગળ વધી જ લાઈન. તો આ બાજુ જાઓ, અખંડ રામધૂન, અખંડ રામાયણના પાઠ એમના દર્શન કરીને હમણાં બાપુ હતા ને અંદર વાંચતા હતા, એ લોકોના દર્શન કરીએ તો આપણા પાપ કરી જાય. આગળ જાઓ તો હનુમાન ચાલીસાના પાઠ, સામે જુઓ તો અખંડ દીપ. અને આ ગુરુદેવનો આઈની તો વાત જ શું કરું, ગુરુદેવનું સાનિધ્ય હોય, સામે રામેશ્વર મહાદેવની સ્થાપના અને આ બાજુ આંખોની સેવા, હે ગરીબોની સેવા. તમે જ્યાં જોઈ ત્યાં આપણે એમ થાય કે આપણા શરીરમાં હું થઈ ગઈ છે. પણ આવો ભાવ લઈને આવવું જોઈએ કે એમાં નહીં, મારે રણછોડદાસ બાપુના આશ્રમે જેવો હું આમ પ્રવેશ કરું ને, જેમ દરવાજામાં આપણે પ્રવેશ કરીએ ને પહેલા આપણે બૂટ ચંપલ ઉતારી નાખીએ એટલે બુદ્ધિ તો અહીંયા મૂકી જ દેવી. બુદ્ધિ લઈને આશ્રમમાં આવવું જ નહીં, નગર તું સમકા આમ છે ને ઓલો આમ છે ને ઓલો તેમ છે ને એ બધું ભેગું આવી જાય. એમ ચંપલ ઉતારી એવી રીતે બુદ્ધિને બુદ્ધિ ગીત તને જાણી કે એ તો સુમીરો પવન કુમાર કરીએ ત્યારે આવે, બાકી બુદ્ધિને હીર કીધી છે. તો આવી રીતે જોડા ઉતારી એવી રીતે બુદ્ધિને ઉતારી અને સદગુરુના આશ્રમમાં આવું અને ચારે બાજુ તમે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય મારી સીચે સો ઘડા. એ તો રોતો આવે થોડો એમ
જેમ રોજ રોજ આપણે અહીંયા આશ્રમમાં આવી અને એ ધીરે ધીરે દર્શન કરતા જાય, પરિક્રમા રણછોડ ગુરુદેવની પરિક્રમા કરીએ. હાલો એક ગીત ગાઈ દો. એ પરિક્રમા કરીને લાગે જો પાય. આહા, બે ઊંચા 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 બે ઊંચા. તમે ગુરુદેવની પરિક્રમા જેટલા કરતા છે એટલે અંદરથી એમ થતું છે હવે ત્યાં લાખ જ ગયા. જેને જેને આ બધા આગળ જે યોનિમાં પસાર થયા હોય ને, લખ 84 માંથી પછી 82 પછી એમ ઓછા થતા જાય, એમ આપણે મનુષ્ય દેહ સુધી આવી ગયા. હવે મનુષ્ય દેહમાં ભલે 84 લાખ આપણે પસાર થઈ ગયા, પણ જેમ તમે પરિક્રમા કરતા જાઓ એક એક પરિક્રમા એમ લાગે હળવા થતા ગયા. એક પરિક્રમા તમે કરો તો ગુરુદેવ મને લાગે 50 હો આપણા કર્મ કાપી નાખતા હશે. 1000 ધીરે ધીરે વધતા જાય એવો ભાવ થાય. તમે ટ્રાય કરજો. એક પરિક્રમા કરો એટલે હળવા થઈ જાઓ, વળી બીજી પરિક્રમા કરો એટલે હા હળવા થઈ જાય. એટલે આ હૃદયના ભાવથી લખેલું છે કે પરિક્રમા કરીને લાગે જો પાય. આમાં કોઈ સંસ્થાને સ્થાન નથી. સંતોને તીર્થોનું નાગરમાં તીર્થ લીધા સંતોને. સાથે હરિદ્વાર ને કાશી કહેવાય, સાથે હરિદ્વાર ને કાશી કહેવાય, પણ સૌથી સવાયું મારું આશ્રમ ગણાય. અને સૌથી સવાયું આશ્રમ ગણાય એમને વખાણ કરવામાં નથી આવતા. એના પ્રમાણ સાથે સદગુરુ પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રણછોડદાસ બાપુના મુझे भूल जाना पर नेत्र यज्ञ को नहीं भूलना तथा मरीज मेरे भगवान है ના સિદ્ધાંતને સાર્થક કરી અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ એક વર્ષમાં 1/4/24 થી 31/3/25 સુધીમાં 90,342 ઓપરેશન થયા. બોલો, આમાં સાચી ઠોકીને કેવું જ પડે ને કે સાથે હરિદ્વાર ને કાશી કહેવાય. આમાં કઈ ફરક આવે જ નહીં, કેવું જ પડે, સિક્કો લાગી જાય.
અને આગળ તમે સાંભળો, જેમાં 67,000 દર્દી ભગવાનને ધાબળાઓનું મફત નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. હજી આગળ સાંભળો, અત્યાર સુધીમાં 31/3/25 સુધીમાં 22,40,416 ઓપરેશન કરવામાં આવ્યા. સંસ્થા દ્વારા પ્રયાગરાજને નેત્ર મહાકુંભમાં ₹2,30,30,00,000 નંબરવાળા ચશ્માની નિઃશુલ્ક સેવા, ભોજનની અમૂલ્ય સેવા કરવામાં આવી હતી. આ સેવામાં 7 વર્ષના બાળકથી માંડીને 100 વર્ષ સુધીના વૃદ્ધજનોને નિઃશુલ્ક 800 થી માંડીને ₹25,000 સુધી બાયોકોકલ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજ મહાકુંભમાં 3 લાખ થી પણ વધારે સંત ભગવાન શ્રદ્ધાળુઓને, યાત્રિકોને નિઃશુલ્ક ભોજન કરવામાં સેવા કરવામાં આવી હતી. તથા ગૌ નિયા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ શિબિરમાં 25,062 દર્દી ભગવાનને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા. આ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વાસંદાતમાં તેમની આજુબાજુના વિસ્તારના આદિવાસી, ગરીબી, અભણ, વંચિત લોકો તથા બધા મફત આંખના મોતિયાના ઓપરેશન લાભ મળે અને તેમની સેવા થાય એ નિમિત્તે વાસંદાજી નવસારી મુકામે રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટની નવી શાખાનો 2/10/2025 વિજયાદશમીના શુભ દિવસથી પ્રારંભ કરવામાં આવે છે. જય હો. હવે આમાં કેવું પડે કે નહીં આગળના એ સાથે